હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય માતાજી, જય બાબાદેવ. અને આજે આપણો ખુશીનો દિવસ છે, કેમ કે આજે વિશ્વ આદિવાસી દિવસ છે. એટલે બધાને જય જોહાર, જય આદિવાસી. અને આજે બોડેલીમાં રેલી છે. બધાને ખબર હોય છે કે 9 ઓગસ્ટે બોડેલીમાં રેલી હોય જ છે દર સાલ. તો આ સાલ બી રેલી જ છે. અને મેં આવડે ઉઠ્યો છું મોડો, તો મોડું ના કરીએ અને આપણે ફટાફટ બોડેલી પહોંચી જઈએ. ચાલો. ફાઇનલી વરઘોડો બધો પતી ગયો છે અને અમે બેહીએ મય પછી શૂટર અને ગાડી આવી ગઈ છે 6 મહિના પછી. રિપેરિંગ માંથી ગાડી આવી ગઈ 6 મહિના પછી. મારો દેવો જેવો તેવો નથી. શું કે દેવા અવલ કે બાલ દેખાડ દે એકવાર, બાલ દેખાડ દે. એનો ભાઈ સુમિત છોટા અને બીજું આવે છે ગાડી લેવા ગયો છે ઓફિસ પર ટાઈગર ને. હજુ આવ્યો નહીં, હવે વિચારીએ અને દેખીએ હવે કેવું થાય છે કઈ જવાનું. પડી ગયો, દોડે છે પેલો ઊભો કરવા. આવું થયા કરશે આજે. તો ગાઈસ આવડે છે ને મેં જેતપુર આવેલા તો ભાઈ આવડે હા જાય છે ઉજાણી ખાવા બી યાજ્ઞિક ના થઈ થોડોક કેમેરા ટોનિંગ. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. આજે આખો દિવસ ફરીને આખો દિવસ ફર્યા અને સાંજે આવું મસ્ત જમવાનું મળી ગયું. હાય બીજું શું જોઈએ આપણને? જોઈએ જિંદગીમાં પૈસા, બીજું શું જોઈએ? પૈસા આવશે, બધું આવશે. તમારી જો મહેરબાની રહી, તમારો સપોર્ટ રહ્યો તો બધું આવશે આપણા જોડે, બરાબર. અને હા, તમે કોમેન્ટમાં જણાવજો કે આજનો બ્લોગ કેવો લાગ્યો. એવું ના સમજતા કે મેં કોમેન્ટ નહીં વાંચતો, મેં વાંચું છું કોમેન્ટ.
તો ફટાફટ તમે કોમેન્ટ કરતા રહેજો બધા વ્લોગમાં, અને આજના વ્લોગમાં બી કોઈ કોમેન્ટ કરો. તો અને આજનો વ્લોગ આપણે એ જ એન્ડ કરીએ છીએ. મળીએ નવા વ્લોગમાં. બાય બાય, તાતા સી યુ.